નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની તમારી આંખમાં પાણી લાવી દેશે અને ગળે ડૂમો બાજી જશે. તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો તમારા વધારે સમય ન બગાડતા શરૂ કરીએ. 70 વર્ષના કૈલાસનાથ તેની રોજની આદત મુજબ તેના પલંગમાં નિષ્ક્રિય બનીને સૂતા હતા. સીલિંગ ઉપર સતત ચાલતા પંખાને એકધારી નજરે હંમેશા જોતા તેમને જાણે સુદર્શન ચક્રનો ભાસ થતો. ચહેરા પરની કરચોલી તેમના દરેક વર્ષનો હિસાબ જાણે આપી રહી હતી. નબળી પડેલી આંખો અને કામ ન કરતું શરીર મક્કમ મનને પાછળ પાડી રહ્યું હતું. આંખોમાં રહેલી નિરાશા, હતાશા અને આંસુ તેની નીંદરને આવતા રોકી રહી હતી. તે રોજિંદો નિત્યક્રમ બની ચૂક્યો હતો. સીલિંગ પંખા ઉપર નજર સ્થિર કરી સુદર્શનનો ભાવ લાવીને તે જિંદગીના વર્ષો પૂરા કરવાની ભાવભીની માંગણી ભગવાનને કરી રહ્યા હતા. પત્ની પણ મારી વહેલી કેમ ચાલી? તે છતાંય તેની આંખો નમ થતા ખરબ ડચેલા ચહેરા ઉપર આંસુએ વહન કરવાનું ચાલુ કર્યું. આંસુના એ વહન તો તે ભૂતકાળના હતા અને તે પણ ખુશીના. એકાએક ક્યાંથી આવ્યા? તેના ચહેરો મલકાયો, તેની આંખોમાં ચમકારો થયો. 40 વર્ષ પહેલાનો ભૂતકાળ તેની આંખોમાં દ્રશ્યમાન થતા ચહેરા પરનું નૂર એકાએક તેના મરક મરક હાસ્યમાં ખીલી ઉઠ્યું. ઓફિસમાં મિત્રો સાથે નાસ્તો કરતી વખતે તેનો ફોન રણકતા બધા જ મિત્રો ટોળે વળી ગયા. છેલ્લા 2 દિવસથી તેની ઘેર સારા સમાચારની પ્રતીક્ષામાં મિત્ર પણ તેનો ફોન રણકતા તેના સારા સમાચાર સાંભળવા ઉત્સુકતા હતા. ફોન ઉપાડ, ફોન ઉપાડ, કૈલાસ. કૈલાસને ફોન ઉપાડતા સેકન્ડમાં જ તેનો ચહેરો પુલકિત થઈ ગયો. હું આવું છું કહીને તેને ફોન મૂક્યો. આઈ બીકેમ અ ફાધર ઓફ માય સન કહેતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. ઓફિસમાં નાસ્તો કરતા તેના 5 મિત્રો અભિનંદનના નારા લગાવતા બોલ્યા, તું ભાગ, કાલે તારી પાર્ટી પાકી. કૈલાસને દોડીને ઉડીને હોસ્પિટલે જવું હતું. ઓફિસના બેઝલમેન્ટના તેનું વહાલ સોયું સ્કૂટર કાઢીને કિક મારતો રહ્યો. વારવાર પરેશાન કરતું તેનું સ્કૂટર સ્ટાર્ટ થવાનું નામ લેતું ન હતું. ઉત્સાહમાં સ્કૂટરની કિકની માત્રા વધી જતા તેના હૃદયની ધમડો ફૂલી ગઈ. કોને પરવા? ખુશીના સમાચાર, બાબો આવ્યો છે. તે સાંભળતા કોણ ના દોડે? મહા મહેનતે સ્કૂટર ચાલુ થતા હોસ્પિટલ તરફ તેને પ્રણામ કર્યું. રોડ પરનો ટ્રાફિક ધીમી ગતિએ ચાલતા કૈલાસ બબડ્યો, અરે યાર, અત્યારે બપોરના પણ આટલો ટ્રાફિક? થોડો આરામ તો કરો. બસ નીકળી પડ્યા. ચહેરા પર હાસ્ય આવતા હું પણ ક્યાંય નથી નીકળ્યો. કૈલાસ 1 કલાકને અંતે હોસ્પિટલ પહોંચ્યો. તેને પોસાય તેવી સાધારણ નર્સિંગ હોમમાં તે દાખલ થયો. પત્ની દયાને સિઝરિંગથી બાળકને જન્મ આપ્યાની જાણ થતા રોષે ભરાતા જ પત્નીને બોલ્યો, મને ફોન કરીને જાણ તો કરવી હતી ને. બાજુમાં બેઠેલી સાસુને જોતા તેને રાહત થઈ. સારું થયું તમે દુખાવાને છુપાવી મુસ્કુરાતા દયા બોલી, તું શું કરવાનો હતો? ચારે તરફ દાફોડિયા મારતો કૈલાસ બોલ્યો, ક્યાં છે મારો વાલો લાલો? આંખના ઈશારે દયાએ કાચની પેટી તરફ ઈશારો કરતા તે વધુ ફટક્યો. કેમ કાચની પેટીમાં? અરે ફક્ત 2 કલાક પૂરતું જ તેને રાખવાનો છે. કૈલાસ કાચની પેટીમાં રાખેલ દીકરાને પ્રેમપૂર્વક જોઈ રહ્યો હતો. ખુશીની પળ તેના માટે થોડી હતાશમાં ફેરવાઈ ગઈ.
મન સાથે સમાધાન કરતા તે બાળકને મન ભરીને જોઈ રહ્યો હતો. 5 દિવસે હોસ્પિટલમાંથી ઘરે આવતા દયાની નજર રૂમમાં અઢળક રમકડા ઉપર પડતા બોલી, અરે હજી વાર છે તેને રમકડા રમવાની, મોટો તો થવા દે. હજી તો મારો બેટો નાનો છે, દૂધ પીવે છે. અરે મારો બેટો આવ્યો છે, તું જો મોટર હેલિકોપ્ટર અને આ ડોલ તો જોકર અને આ ડીંગ ડીંગ કરતું રમકડું અને આ ટ્રેન, એના માટે હું રમકડાનું કબાટ બનાવી દઈશ. ઓ દયા, ચાલ આપ મને મારા દીકરાને હાથમાં. ઓફિસેથી આવતા સીધો દયા પાસે આવીને દીકરા ગોવિંદની માંગણી કરતો, પહેલા તું ફ્રેશ થઈ જા, તારો દીકરો અહીં જ છે, રમાડજે એને કલાકો સુધી, મને બપોરે સુવા પણ દેતો નથી. કહેતા માં એ બાળ ગોવિંદને પ્યારી ટપલી મારતા તેને દૂધ પાવા ખોડો પાથર્યો. હંમેશા ઓફિસથી આવતા જ બાપ કૈલાસ ફ્રેશ થઈને ગોવિંદની સાથે 2 કલાક મસ્તી કરતો, તેને હસાવતો, રડાવતો, અનહદ પ્રેમ કરતો. દયા પણ દૂરથી રસોઈમાંથી તેનો અવાજ સાંભળી મુસ્કુરાતી. કૈલાસ હવે તેને થોડો છૂટો મૂક તો હલનચલન કરતા શીખી, તેનું પેટ તો ખાલી કરે. કેમ હું શું તે તેનું હલનચલન કરાવવા વાળો, કહેતા બાળ ગોવિંદને ઉચકીને આખા રૂમમાં ફરી વળતો. ગોવિંદ 1 વર્ષનો થઈ ગયો હતો. ટૂંકા પગારમાં દીકરાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવાના તેના ઉડતા ઓસરી ચૂક્યા હતા. વાર પરેશાન કરતું સ્કૂટર રિપેર કરાવવામાં 2000 ભેગા કરવાના હતા. બચાવેલા 1000 રૂપિયામાંથી ગોવિંદની પહેલી બર્થડે ઉજવવાનો વિચાર આવતા તે બબડ્યો પણ ખરો, 2 મહિના બસમાં થઈ જશે. વાર તેની બર્થડે આવવાની નથી અને આ તો પહેલી બર્થડે છે. બર્થડેમાં બાળક ગોવિંદના ધીમા પગલે ચાલતા તેની કાલી ભાષામાં માં કહીને તેની પાછળ દોડી રહ્યો હતો. દિવસોને પસાર થતા વાર ક્યાં લાગે. દોડતો બાળ ગોવિંદ ઘરના દરેક ખૂણા ફરી વળતો. બાપા કૈલાસ ઓફિસેથી આવીને તેને પાછળ તે પડી ન જાય તે તેને પ્રોટેક્ટ કરતા દોડી જતો. ડગમગતા તેના પગલાને જોતા હંમેશા તેની પાછળ પડતો, બચાવવા પ્રોટેક્ટ કરતા બાપને જોતા માં મલકી ઉઠતી. ગોવિંદના અવાજથી આખું ઘર ચહેકી ઉઠતું. હંમેશા નિત્યક્રમ મુજબ કૈલાસે ઘરમાં આવતા બહારથી જ સ્કૂટર ઉપરથી બૂમ મારી, ચાલ ગોવિંદ, સ્કૂટર ઉપર આટો મરાવ. ગોવિંદને બહાર ન આવતા સ્કૂટરને સ્ટેન્ડ ઉપર ચડાવી આફળો બનેલો કૈલાસ ઘરમાં આવતા જ મા દયાને ચૂપ રહેવાનો ઈશારો કરતા બોલે, સૂઈ ગયો છે. આજે તેનું શરીર નરમ હતું, ગરમ પણ છે. દવા આપી તો છે, તું પણ યાર છોકરાનું ધ્યાન રાખતી નથી. તાવ કેમ આવ્યો? ડોક્ટરને બતાવ્યું, ચાલ હમણાં જ, ક્લિનિક બંધ નહીં થયું હોય. અરે સાંભળ તો ખરી, હું ડોક્ટરને બતાવી આવી છું, દવા આપી છે, સારું થઈ જશે. તું નાહકની બૂમાબૂમ ના કર, ચાલ ફ્રેશ થઈ જા. હું આદિવાળી ચા બનાવી છું. ના, મારે ચા કોફી નથી પીવી, કહેતા કૈલાસ ફ્રેશ થવા ચાલ્યો. દયા, સાબુ ક્યાં છે? બાથરૂમમાંથી તેને બૂમ મારી. અરે સાબુ ખલાસ થઈ ગયો છે, કરિયાણું લાવવાનું બાકી છે, તારા પગારની રાહ જોતી હતી. ઓહો, ચૂપચાપ કૈલાસ સાબુની પતલી પડી ગયેલી ગોટીથી સ્નાન કરી બહાર આવ્યો. ફાટેલા ટુવાલને સંભાળતા બનિયાન અને લેંઘો તેને ચડાવ્યો. કૈલાસ બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવ્યો. સૂતેલા બાળ ગોવિંદને ઘોડિયામાં નજર નાખી. શરીરનું તાપમાન ચેક કરતા બોલપી, સારું તે તાવ નથી. રસોડામાંથી દયાનો અવાજ આવ્યો, ચાલ કૈલાસ, ચા પી લે, આદુવાળી છે. પગારના 2 દિવસ બાકી છે, શું કરીશું?
આપણી દીકરો મોટો થયો છે. ઓફિસેથી આવતા મારી સામું જોઈને કંઈક લાવ્યા ની આશાએ મારી સામું જોઈને મલકાય છે. હું કંઈ પણ લાવી શકતો નથી. કૈલાસની આંખોમાં નિરાશા. દયા સમજી શકતી હતી, પણ બાળ ગોવિંદ ક્યાંથી સમજે? તું નાહકની ચિંતા કરે છે. મને એક સારી આઈડિયા આવ્યો છે. શું? બોલ. જોને, હું કાલે તારા માટે ગયેલા શર્ટની સિલાઈ કરાવવા ગઈ હતી. તેની પાસે કેટલું બધું કામ હતું. 2 દિવસ પછી જ આપવાની તેને વાત કરી હતી. તું ક્યાં શર્ટની વાત કરે છે? અરે હા, એ સાંભળતો ખરા. એક હાથે પંખો નાખતા દયા બોલી, તું સિલાઈ મશીનની સગવડ કરી શકીશ? પછી તું બધું મારી ઉપર છોડી દે. કૈલાસનો ચાનો કપ તેના મોં સુધી જતા રોકાઈ ગયો. તું કપડાં સીવી શકીશ? તને આવડે છે? આશ્ચર્ય સાથે અનેક પ્રશ્નોથી ભરપૂર તેની આંખો દયાની સામું જોઈ રહી હતી. હા, કેમ? ખોટું શું છે? લગ્ન પહેલા મેં સિલાઈ કામ શીખી લીધું હતું અને કરતી પણ હતી. મને શોખ પણ છે. અરે, એકાઉન્ટ લખતા પણ મને આવડે છે. બોલ, લાવી આપીશ મશીન? ક્યાંય સુધી કૈલાસ ચૂપચાપ બેસી રહ્યો. ઓકે, ડન. 2 દિવસમાં ફેંસલું. તારા માટે સિલાઈ મશીન આવી જશે. અને જરૂરી સામાન શું વાત કરે છે? નાના ગોવિંદનો રડવાનો અવાજ સાંભળી દયા દોડીને ઘોડિયામાં તેને સુવડાવવા હિંચકો નાખવા લાગી. બસ, તે આજથી આપણો ઘર ખર્ચ કાઢવાની જવાબદારી મારી. કૈલાસની પાસે એ આવતા દયા ખુશ થતા બોલી, થેન્ક્સ કૈલાસ. કેમ થેન્ક્સ? થેન્ક્સ કહું ને, તું મને સમજ્યો તો ખરી. અરે પણ તું કરીશ કામ તો કોના માટે? આપણા જ માટે ને. ગોવિંદના ઉજ્જવળ ભવિષ્ય માટે ને. મારા ટૂંકા પગારમાં તું હરફ ઉચાર્યા વગર મને સાથ આપે છે. કૈલાસની આંખોમાં કોર્નર ભીના થતા દયા જોઈ રહી હતી. કૈલાસે દયાના હાથને ચૂમતા બોલ્યો, લવ યુ. આપણે જરૂર આગળ વધીશું. ગોવિંદને ડોક્ટર બનાવીશું. 5 વર્ષનો ગોવિંદ હવે તો બાપા કૈલાસની લાડકો બની ગયો હતો. ડેડી, મને ગાર્ડનમાં લઈ જાઓ. ડેડીના આવતાની સાથે જ તેની બેગ ફફડતો ગોવિંદ મા બાપનો લાડકો આવ્યો. આંખોનો તારો હતો. રાતના પથારીમાં સૂતા થાકેલ કૈલાસ તેની સાથે ઘોડો બનીને પળ રમતો. દયાએ ધીમે ધીમે કાપડનો નાનો ધંધો શરૂ કર્યો. પતિ કૈલાસને ખભે ખંભા મિલાવીને નાનો એક બેડરૂમનો ફ્લેટ પણ બુક કરાવી દીધો. આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. ગોવિંદની ફરમાઈશ અને મોટી સ્કૂલમાં તેને ભણાવવાની ઈચ્છાઓ કામયાબ થતી લાગી. નોકરી છોડી ધંધામાં લાગેલ કૈલાસ નાશ કહેવામાં લાગ્યો. 5મા ધોરણમાં આવેલ દીકરો અને તેની સાયકલ ખરીદવાની જીદ મા બાપે પૂરી તો કરી, પણ સાયકલ ચલાવતી તે વખતે પૂરેપૂરી શીખ્યો નહીં. ત્યાં સુધી બાપા કૈલાસ ખસતા નહીં. મારો દીકરો પડી જશે ને વાગશે. ડેડી, તમે જાઓ, મને સાયકલ ચલાવવા દો. પણ ડેડી માને ખરા? ક્રિકેટના શોખીન બાપા એ બેટાને ટ્રેનિંગ માટે મૂક્યો તો હશે, પણ ડોક્ટર બનાવવાની માની ધગસ દીકરાને ક્રિકેટ છોડાવી. તોફાન મસ્તી સાથે ધીરે ધીરે તેનું બાળપણ યુવાનીમાં પ્રવેશ કરવા લાગ્યું. મિત્ર સાથેની ઠઠ્ઠા મસ્કરી તેને મન સહજ હતી. 10મા ધોરણમાં આવેલ ગોવિંદ મારામારી અને તોફાન મસ્તીની ફરિયાદે ડેડી પાસે ગઈ. ક્રોધની લાલચોળ બનેલા કૈલાસનાથનો હાથ પહેલીવાર દીકરા ઉપર ઉઠ્યો. મારે તારા મામની કોઈ પણ જાતની ફરિયાદ જોઈએ નહીં. માય ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ. પિતાજીની આંખમાંથી નીકળતા ક્રોધના અંગારા ગોવિંદમાં ઘર કરી ગયા. એક માયાળુ પિતા આટલી હદે ગુસ્સો કરી શકે? માં વિચારી રહી હતી. એ જ રાત્રે સૂતેલા ગોવિંદને માથે હાથ ફેરવી શરીરથી ઉપરથી ફગાઈ ચૂકેલ ચાદર ઓઢાડતા મા દયા જોઈ ગઈ. તે આનંદથી પુલકિત થઈ ગઈ. દયાનો કૈલાસ પ્રત્યેનો ગુસ્સો એકાએક અદૃશ્ય થઈ ગયો. તો શું કરવા મારા દીકરાને તમે થપ્પડ મારી? રાત્રે સૂતી વખતે માએ ફરિયાદ કર્યા ચહેરે વાત કરી. આ ઉંમરે તેને પ્રથમવાર સજા કરવી પડે. મારે તેની ટટેડવાનું
પડે અહીંથી થાય છે તેના જીવનની શરૂઆત. મારામારી અને ઝઘડા કરતા બાળકો તેમના ભવિષ્યની ચિંતા, અરે તેમને ખબર પણ નહીં હું આગળ શું કરવાનો છું. બસ મિત્રો સાથે ઠઠ્ઠા મસ્તી ઠીક છે, પણ મારામારી તો કદી નહીં. મને તે પસંદ પણ નથી. ગોવિંદ પણ ધીમે ધીમે પિતાના ડરથી શિસ્તનો આગ્રહી બની ગયો. 12મા ધોરણની તેની મનગમતું બાઇક અપાવી તેને ખુશીથી પાગલ બનાવી દીધો. પિતાને વળગીને આભાર વ્યક્ત કરતો ગોવિંદ વચન આપતા બોલ્યો, ડેડી, હું ડોક્ટર બનીશ, ચિંતા ન કરો. ઘરની પરિસ્થિતિ વાફેક હતો, પણ જાણતો હતો કે મારે ગમે તે પ્રત્યેની ડોક્ટરીમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. બાપા કૈલાસ પણ રાતના વાંચતા, દીકરા માટે ચા બનાવી આપતા. વારા ફરતી મા બાપે ઉજાગરો કરી તેને ટોપર બનાવવામાં પ્રયત્નો સફળ બનાવ્યા. એના રિઝલ્ટના દિવસે બાપા છુપાઈને ક્યાંય સુધી રૂમની બહાર નીકળ્યા ન હતા. મજબૂત દિલની ધડકણ પણ તે સમયે રોકાઈ ગઈ હતી. મા સાથે ગયેલ દીકરો ગોવિંદ રિઝલ્ટ હાથમાં આવતા પહેલો જ ફોન ડેડીને લગાવ્યો. ડેડી, હું પાસ, તે પણ 97% સાથે. મને ડોક્ટરમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળશે ને? હા બેટા. કૈલાસનાથની આંખોમાં આવેલા હર્ષના આંસુ જાણે તે પોતે જ પાસ થયાની લાગણી થતા તેના રૂમમાં મિત્રોને ફોન કરવા લાગી ગયો. મારો દીકરો ડોક્ટર બનશે જ. સ્ટાઇલમાં ઊભા રહેલા દીકરાના ફોટા સામે જોતા બોલ્યો, બનીશ ને, કેમ નહીં ડેડી. તેનો અવાજ સાંભળતા કૈલાસનાથ ચમકી ગયા. ઘરના ખુલ્લા બારણામાંથી અંદર આવતા દીકરો ગોવિંદ બોલ્યો, દોડીને સીધો ડેડીને ગળે વળગતા, સોરી ડેડી, તમને ખૂબ જ દુઃખી કર્યા નહીં. અરે, તે તો મને સ્વર્ગનું સુખ અપાવ્યું છે. ડોક્ટર બનીને દર્દીની સેવા કરવાનું ભૂલતો નહીં. ગરીબ પેશન્ટ પાસે મનમાની ફીનો આગ્રહ રાખતો નહીં. એકાએક રૂમની લાઇટ ચાલી જતા કૈલાસનાથ સીલિંગ પંખાના પંખિયા બંધ થતા પંખાને એકી થશે જોતા અટકી ગયા. દૂર દૂર 30 વર્ષ પહેલા ચાલી ગયેલા એ જમાનાના દીકરાને અમેરિકા મોકલેલો પ્રસંગ વાગોળતા હતા ને રોકાઈ ગયેલા પંખાએ તેમને એ વૃદ્ધાશ્રમની રૂમમાં લાવીને મૂકી દીધા. બાજુના જ પલંગમાં તેમનો મિત્ર રમણીક સવારમાં લાકડીના ટેકે વૃદ્ધાશ્રમમાં બહારના બગીચામાં ચાલવા નીકળી પડ્યો હતો. કૈલાસનાથને હજી પણ તેમનો દીકરો દર મહિને 15,000 રૂપિયા મોકલીને આર્થિક મદદ કરે છે, પરંતુ તેનો દીકરો અમેરિકા ગયા પછી ઇન્ડિયા આવ્યો નથી. માના અવસાન વખતે પણ દીકરો ન આવ્યાનું દુઃખ હજુ પણ તેને ખટકી રહ્યું છે. આજે મહિનાની પહેલી તારીખ આવતા વૃદ્ધાશ્રમના મેનેજરને તેના મોકલાવેલા રૂપિયા ન સ્વીકારવાની હઠ લઈને બેઠા હતા. નસીબ જોગે વૃદ્ધાશ્રમના મેનેજરનું નામ પણ ગોવિંદ હતું. તેને જોતા કૈલાસનાથને તેમનો દીકરો આંખો સામે દેખાતો હતો. અરે ગોવિંદ, તેનો ફોન પણ નથી. બસ એમ જ રૂપિયા મોકલાવીને તેની ફરજ પૂરી કરે છે. દયા તેની આવવાની આશાએ રાહ જોઈને ચાલી ગઈ. તે સંદેશો મોકલ્યો હતો ને, દયા બીમાર છે, હું ફોન કરું છું તો મારો ફોન તે કેમ ઉપાડતો નથી. બસ એક વખત અમેરિકાની છોકરી સાથે લગ્ન કર્યાનું અમને પસંદ ન પડતા તેણે તો બસ બોલવાનું છોડી દીધું. જ્યારે પણ મેનેજર ગોવિંદ તેની પાસે આવતો ત્યારે હંમેશા દુઃખના ડુંગરમાં પહેલાઈ જતો. મેનેજર ગોવિંદ પણ શું કરે? જ્ઞાન વર્ષ પહેલા તેની પર આવેલો ગોવિંદનો ફોન હજી પણ તેના કાનમાં સૂંધે છે. મારા ડેડી કેમ છે અને મારી માં? ચાલ ફોન આપું, તું વાત કરી લે. બંને મજામાં છે, તું વાત કેમ નથી કરતો? એકવાર ઇન્ડિયા આવી જા, ખૂબ જ તડપે છે તારા વગર. બસ તમારે એની સંભાળ લેવાની છે. હું આવી શકું તેમ નથી, પણ કેમ? મા બાપ માટે, અરે 5 દિવસ માટે પણ તું આવી જા. તારી માં પણ તને જોવા ઈચ્છે છે, તું કેમ ના આવે? એકાએક ફોન કાપી નાખતા તે એક ડૂસકું આવવાના રૂમની બહાર નીકળી ગયો. દીકરો ગોવિંદ ઉપાડે તો તેને હતાશ મેનેજરે 7 વર્ષ પહેલા થયેલા ફોન પછી ક્યારેય પણ તેને સંપર્ક કરી શક્યા ન હતા. તેની એક ચિઠ્ઠી બીજા મહિને તેના નામ પર આવતા તે હચમચી ગયો હતો.
અને તે હજી પણ તે ચીઠી સાચવીને બેઠો હતો. ગોવિંદ મેનેજર તેની પાસે તેના કોચ ઉપર આવીને બેઠા. આજે ની ચિઠ્ઠી તેમને વાંચી સંભળાવ. 7 વર્ષથી હું ચૂપચાપ બેઠો છું. વધો વૃદ્ધ કૈલાસનાથની આંખોમાં હજી પણ પુત્ર પ્રત્યેની પ્રેમ છલકાઈ રહેલો દેખતા તેમણે ચિઠ્ઠી વાંચવા માંડી વાળી. ક્યાં સુધી તેમને હું અંધારામાં રાખું? એ ચાલ્યા જશે તો? કૈલાસનાથના પગ દબાવતા મેનેજર ગોવિંદ બોલી ઉઠ્યો, પણ તમારે રૂપિયા કેમ લેવા નથી? તમારા દીકરાએ એની મોકલ્યા છે. એ સમજે છે શું તેને બાપ તેના પર નિર્ભર છે? અહીં બાપ એકલો તડપે છે અને તે અમેરિકામાં જલસા કરે છે. ગીરીને ઉપાડી લાવ્યો. મને વાંધી પણ ક્યાં હતું? છેલ્લા 7 વર્ષથી તેને ફોન નથી કોઈ સમાચાર. લગ્ન કરી નાખ્યા, જણાવ્યું પણ નહીં. આંખોમાં આંસુ સાથે દીકરા ગોવિંદને યાદ કરતા બબડ્યા પણ ખરા, બેટા તું સુખી રહે પણ ફોન તો કર. ના આવીશ ઇન્ડિયા, બસ ડોક્ટરની ડિગ્રી પાસ કરીને તું ગયો. તારા રૂપિયા ધૂળ બરાબર છે. મેનેજર ગોવિંદની આંખો ભીની થઈ ગઈ. હાથમાં રહેલ કાગળ દર વખતે વાંચવાની નિર્ણય કરી તે પાછો પાકીટમાં મૂકી દેતો હતો. આજે તો તેણે હિંમત કરીને કાગળ કાઢ્યો. કૈલાસનાથ પથારીમાં ઉઠ્યા. બેટા એસી ચાલુ કરને, ખૂબ જ ગરમી છે. દાદા મારે તમને એક વાત કરવી છે. એસી ચાલુ કરું. કૈલાસનાથને બેઠા કરી પીઠ પાછળ તકિયો મૂકી તેમને બેસાડ્યા. અરે છોડ બેટા, હું હજી પણ મારું કરી શકું છું તેમ છું. ના થઈ શકે તો હું તને બોલાવીશ. ખૂબ જ સેવા કરે છે તું મારી. હા બોલ બેટા બોલ, પણ ગોવિંદની વાત ના કરીશ. મારી આંખો, મારું દિલ, મારું ચિત્ત હવે તેનામાંથી છૂટવા માંગે છે. દીકરાને ભણાવીને મોટો કર્યો. અરે કેટલાય દુઃખ વેઠીને એવા જ જવા દે બેટા. એ તો ચાલી ગઈ. મારે પણ ક્યાં સુધી ઉપરવાળો પણ ખરો છે, મને સંભાળતો જ નથી. અરે દીકરો નહીં તો તેના રૂપિયા પણ નહીં. તું મોકલાવી દે પાછા. મારી બચત ઓછી નથી. ખખટ ધજ કૈલાસનાથની આંખોમાં ચમક સાથે દીકરા માટે બોલાયેલ દુઃખ, વાક્યનું દુઃખ મેનેજર ગોવિંદ સ્પષ્ટ જોઈ રહ્યો હતો. છેલ્લા 10 વર્ષથી તેમના મિત્ર સાથે પતિ પત્ની એકલા પડતા અમેરિકાથી દીકરાએ કરી આપેલી ફેસિલિટી વાળા વૃદ્ધાશ્રમમાં રહેવાની ભલામણ માતા પિતાએ સ્વીકારી હતી. તે સાથે જ મેનેજરનું નામ ગોવિંદ સાંભળતા દયાએ પાકો નિર્ણય કરી લીધો હતો. મેનેજર ગોવિંદ પણ પતિ પત્નીના માયાળુ સ્વભાવથી તેમની લાગણીઓને ન છસેડતા સેવામાં હાજર રહેતો. ક્યારેક તેમને ભાવના ભોજન બનાવવા રસોઈમાં કામ કરતા બેનને ઓર્ડર આપતો. બાજુમાં બેડ પર બેસતા મેનેજર ગોવિંદ તેમની બાજુમાં બેસતા બોલ્યો, તમારો દીકરો દિલાવર છે પણ તે આવી શકતો નથી. હશે કાંઈક મજબૂરી. પાછી વાત કરી, અરે તું મારો દીકરો ક્યાં નથી? છેલ્લા 10 વર્ષથી અમારી સેવામાં તારી હાજરી મારા દીકરા કરતા પણ વિશેષ છે. તે આવ્યો હોત તો પાછો ચાલ્યો જ જાત ને. અરે ના દાદા. રૂમના બંધ બારને ટકોરા પડતા રામુ કામ કરવા વાળાની બૂમ સાંભળતા મેનેજર ગોવિંદ ઊભો થયો. બંધ બારણે ટકોરા થતા મેનેજર ગોવિંદને ઊભો થયો. કામ કરવા વાળો રામુ બારણું ખોલતા જ બોલ્યો, ગોવિંદ સર આપને કોઈ મળવા આવ્યું છે. કોણ છે? ભાઈ કહેતા 40 વર્ષનો ગોવિંદ ફટાફટ ઊભો થતા કૈલાસનાથ સામે જોતા બોલ્યો, તથા હું હમણાં જ આવ્યો. સરસ મજાની રસ જાવેલ ઓફિસ માં ટેબલ પાછળ ગોઠવાયેલી ખુરશી અને તેની સામેની તરફ 2 આગુતક માટે રાખેલ ખુરશીમાં એક નવજવાન 19 વર્ષનો છોકરો આરામથી પગ પર પગ ચડાવીને બેઠો હતો. બોલો શું કામ છે તું? ભાઈ અંદર આવતા જ મેનેજર ગોવિંદ બોલ્યો, કોઈની બર્થડે છે કે શું? સિનિયર સિટીઝનને ઘણી વખત યુવાનો તેમની બર્થડે ઉપર ભોજન કે નાસ્તો કરાવી તેમની સામે ટાઈમ પસાર કરી રહ્યા અનોખી રીતે બર્થડે ઉજવતા હતા.
અને તેમનામાં રહેલો એકાંત દૂર કરવા માંગતા હતા. તેથી જ તેને જોઈને મેનેજર બોલી ઉઠ્યો, ના સર, યુ ગોવિંદભાઈ રાઈટ. મીઠી ભાષામાં માંડ ગુજરાતી બોલતા તેમને ઉચ્ચાર સાંભળતા ગોવિંદ બોલ્યો, યસ. દેખાવમાં ઊંચું અને સૌમ્ય આંખો પર ચઢાવેલા ચશ્મા સરખા કરતા બોલ્યો, કૈલાસ, મિસ્ટર કૈલાસનાથ ને મળ્યું છે. ચાલો. કાંઈ પણ વિચાર કર્યા વગર મેનેજર ગોવિંદ ઊભા થતા કે યુવાન તેની પાછળ ચાલ્યો. ગ્રાઉન્ડ ફ્લોર પર હારબંધ એક સરખી 20 ઓરડીઓ સી ટાઈપમાં થયેલ પ્લાનિંગ અને વચ્ચે સુંદર ગાર્ડન ઓકે ઉડીને વળગી રહ્યો હતો. સી ટાઈપના ખુલ્લા કોરિડોરમાંથી પસાર થતા, શું નામ છે તારું બેટા? કામ શું પડ્યું? અરે યાર, રજિસ્ટરમાં એન્ટ્રી. દૂરથી રામુને જોતા રામુને રજિસ્ટર લાવવાનું સૂચન કરતા મેનેજરે ગોવિંદને 22 નંબરની રૂમ પાસે આવીને ડોર પર નોક કરીને અંદર દાખલ થયો. નવ યુવાન ચારે તરફ નજર કરતું વિસમયથી જોઈ રહ્યો હતો. અંદર દાખલ થતા કૈલાસનાથ બાથરૂમમાંથી નાહીને અપ ટુ ડેટ બનીને બહાર આવતા, લાકડીના સહારે ડગ મારતા તેમના બેડ સુધી આવતા. ખુલેલા બારણામાંથી મેનેજરની પાછળથી એ યુવાનને જોતા તેના હાથમાંથી લાકડી ડગમગતા થતા સરકી પડી. ઊંચા અવાજે તે બોલી ઉઠ્યા, ભાગ અહીંથી, તું ચાલ્યો જા. હવે કેમ આવ્યું? મેનેજર ગોવિંદ થોથવાતા બોલ્યો, દાદા, હમણાં તો તમારી સાથે હું હતો. હાથમાંથી પડી ગઈ લાકડી ઉઠાવી કૈલાસનાથને ધીમા પગલે બેડ પર બેસાડતા બોલ્યો, શું થયું? અને દૂર કર મારી નજરોથી. હવે તું કેમ આવ્યો? આટલા વર્ષે હું તારો કોઈ નથી. ચાલ્યો જા અમેરિકા પાછો. એકાએક કૈલાસનાથના વિચિત્ર વાક્યો સાંભળીને યુવાન ગભરાઈ ગયો. મેનેજર ગોવિંદ તેની સામે જોતા જ બોલી, ભાઈ, તું ઓળખે છે દાદાને? મારું નામ સુયોગ છે. હા, તે મારા દાદા છે. મારા ડેડીનું નામ ગોવિંદ છે. કૈલાસનાથ તેની સામે એકટસે જોઈ રહ્યા હતા. એક સરખો દીકરા જેવો ચહેરો જોતા તેને ગોવિંદ સમજી લીધો. ખોવાઈ ગયેલી દ્રષ્ટિ ફરીથી પ્રાપ્ત કરવા શોખ ઉપર ચશ્મા ચડાવીને તેની સામું જોતા જ બોલ્યા, સાચે જ તું ગોવિંદ છે? ના દાદા, હું ગોવિંદનો દીકરો સુયોગ છું. તું તો મારા ગોવિંદનો દીકરો છે. મારા ગોવિંદનો દીકરો. સાલા, એનો ચહેરો બનાવી મને છેતરતો નથી ને? હાથમાં રહેલી લાકડી બતાવતા કૈલાસનાથ બોલ્યા. ચહેરા પરની કરચલીઓ ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. દાંત વગરના બોખા ચહેરા પર રોનક આવી ગઈ હતી. દાદા કહેતા સુજોય કૈલાસનાથના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડી પડી. દાદાને પીગળતા વાર કેટલી. બોલાવ તારા બાપને. જા, મેં તેને માફ કર્યો. અહીં આવતા શરમ આવે છે કે તેને તને મોકલી દીધો? દાદા, મારા ડેડી તમને કદી મળી શકે તેમ નથી. મારી માં અને મારા ડેડીનું લગ્ન પછી તમને ઇન્ડિયામાં મળવા આવવા નીકળી ચૂક્યા હતા. તે વખતે હું 1 વર્ષનો હોઈશ ત્યારે કાર એક્સિડન્ટમાં મારી માતા મૃત્યુ કહેતા તેને ડૂસકું ખાઈ ગયો. સમજદાર મેનેજર ગોવિંદ પણ પાણીનો ગ્લાસ સુજોઈને આપતા પૌત્ર એ દાદાને પાણી પીવડાવતા બોલ્યો, મારી માતાનું અવસાન થઈ ગયું હતું અને ડેડીનો એક પગ કપાઈ ગયો હતો. 1 વર્ષ સુધી હોસ્પિટલમાં, ત્યાંથી ડેડી ઇન્ડિયા આવે. મારી પરવરિશની જવાબદારી પણ મારા માસીએ લઈ લીધી હતી. પથારી વર્ષ મારા ડેડી અનેક બીમારીઓનો ભોગ બન્યા હતા. તેમની હિંમત હતી જ નહીં ફોન કરવાની. 7 વર્ષ પહેલા તેમણે આ દુનિયાને અલવિદા કરી હતી. તેમની ઇન્ડિયા આવવાની ખૂબ જ ઈચ્છા, માં અને ડેડીને મળવાની ઈચ્છા હોવા છતાં તે આવી શકતા ન હતા. દાદીના મૃત્યુના સમાચાર પહેલા તે ચાલી ગયા હતા. સુજોયની આંખોમાં આંસુઓની ધારા વહી રહી હતી. નાની ઉંમરે ચાલી ગયેલા મા બાપ તેના પર શું વીતી હશે તે વિચારતા કૈલાસનાથ હિબકે થઈ ગયા. મારા હાથમાં બસ ગયા જ વર્ષે ડેડીની ડાયરી હાથમાં આવી. એડ્રેસ અને ફોન નંબર મળતા હું સીધી ઇન્ડિયા અહીં દાદાને મળવા આવ્યો. તમે મારી સાથે અમેરિકા આવશો ને?
એક જીતે સાંભળી રહેલા કૈલાસનાથને પોતાના દીકરાને ખોટી રીતે દુઃખ લાગતા ઊંચે જોવાની પણ હિંમત કરી શક્યા નહીં. બેટા, એના કોઈ સમાચાર હું તો મારા દીકરાને કપૂત સમજીને ધિકારતો હતો. સોરી બેટા, સોરી, મેનેજર ગોવિંદ બોલ્યો. દાદા, મારી પણ ભૂલ જરૂર છે. અહીં વૃદ્ધાશ્રમમાં રાખવાના તમારા દીકરાના પ્રયત્નોનો એટલા જ સારા હતા. ઈચ્છતો હતો તમે એકલા ન પડો. કદાચ તમને ખબર નહીં હોય, મારું નામ ગોવિંદ નથી, પરંતુ તેના જ આગ્રહથી અહીં મારું નામ ગોવિંદ તરીકે રાખીને મને બેટા તરીકે તમે જુઓ તેવો તેનો આગ્રહ હતો. છેલ્લા 7 વર્ષ સુધી સંગ્રહેલ તમારા દીકરાની પત્ર હું તમને આપી શક્યો નહીં. હું દીકરાને તમારા દિલમાં જીવિત રાખવા માંગતો હતો. તેના મૃત્યુ આડે થોડાક જ દિવસ છે તે જાણવા તમે દુઃખી થશો અને બાકી રહેલી જિંદગી તેના ગમમાં કાઢી શકશો નહીં. અને તેને મોકલાવેલા 21 લાખ રૂપિયા મેં ફિક્સમાં મૂક્યા હતા અને તેના વ્યાજના 15,000 રૂપિયા તમને આપીને કહેતો હતો તમારા દીકરાએ મોકલ્યા છે, મને માફ કરશો. દુઃખી થયેલો કૈલાસનાથથી હજી પણ સુજયમાં ગોવિંદને જોતા બેટા ગોવિંદ, બેટા ગોવિંદ કહેતા કૈલાસનાથ તેમના દીકરાને તથા પત્નીને મળવા પહોંચી ગયા. પૌત્ર સુજયે મેનેજરને ગોવિંદની રાહદારીમાં તેમના અગ્નિ સંસ્કાર અને સંપૂર્ણ વિધિ કરી 15 દિવસે અમેરિકા ચાલ્યો ગયો. મિત્રો, આજની કહાની અહીંયા જ સમાપ્ત થઈ છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ખાસ મિત્રોને શેર કરો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને રોજ એક નવી કહાની આવી તમને સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.